હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું અમારા આજના નવા વ્લોગમાં। કેમ છે બધાને? તો આજે છે અમારે ગણેશ વિસર્જન। તો એના માટે જો અમે રેડી થઈ ગયા છીએ અને અહીંયા પણ ગણેશ વિસર્જનની તૈયારી ચાલે છે બધી। જો આરતી કરી લીધી છે એટલે આટલી બધી પસીને રેપઝેપ થઈ ગઈ છે। જો ભાભી બે સાડી પહેરી લીધી છે। અમાર ત્રિધાબેન ક્યાં વઈ ગયા? અમે આ રહ્યા જો ત્રિધાબેન, મરાઠી મુર્ગી અને અમારે સૌર્યભાઈ જોઈ લ્યો, ઈ રેડી થઈ ગયા છે। એને ગાડી હલાવવાની છે એટલે બરોબર ને, બાપાને બેસાડવાના એમાં। હા ચાવી બતાવો, ક્યાં ચાવી? હા જો ત્રિધાબેન શું કે છે? બોલો ત્રિધાબેન। મારો ભાઈ છે ને, એ અત્યારે રાજસ્થાન ભરે છે, એને ખબર કે ત્યાં જાહું એટલે કપડા ભરાઈ જશે। હે હા હા, તો ચાલો અહીં જો ગણેશ વિસર્જનની તૈયારી ચાલુ થઈ ગઈ છે। આ જબલા નાખ્યો આ પહેલે આ પરસદ અહીંયા કેને દેવું, ખાલી ચોકલેટ લઈ જાવ, એક જ જોને ને આ કોઈ ચોકલેટ લઈ લો એટલે ટીકડું બધું કેમ। બાપાને દાલ બાટીનો થાળ ધરાઈ ગયો છે। જો ગણપતિ બાપાએ થાળ જમી લીધો છે। ચાલો, ગઈકાલે આપણે ગણપતિ બાપાના અન્નકોટ રાખેલા હતા, તો એની ક્લિપ રાખું છું પેલા, એ પણ જોઈ લ્યો। गणपति बाप्पा मोरिया, घीमा लड्डू चोरिया, मोरिया रे बाप्पा मोरिया रे, मोरिया रे बाप्पा मोरिया रे, गणपति बाप्पा।
પાણી મોઢા નો જાય મોઢું બંધ રાખજો સોરિયા ચાલો આપણે વિસર્જન કરીને ઘરે આવી ગયા છીએ. જો ગણપતિ વગર કેવું ખાલી ખાલી લાગે. સોરિયાભાઈ મજા આવી તમને વિસર્જનમાં ગયા હતા ત્યાં? હા બજાર. તું નાહ્યો હતો ને પાણીમાં? હા. હા ચાલ વાળ જો થઈ ગયા આમ ચોટી ગયા. ક્યાં બતાવ? નો ફૂટે સોરિયાથી કઈ નહીં ફૂટે. ચાલો અમે વિસર્જન કરીને ઘરે આવી ગયા. હવે અમારો થાળ જમી લઈએ. ભાભીએ શું બનાવ્યું? ચાલો શું બનાવ્યું જમવાનું? આપણે બનાવ્યું દાળ ને બાટી ને મરચા શેકેલા મસ્ત. હા બાપાને ધરેલા હતા કા? હા દાળ બાટી. અને આપણે હે ને એની સાથે ડુંગળી લીંબુ વાળી મસ્ત ચટાકે પટાકે બધાય ચેન્જ કરી લીધા. જો આવીને થાકી ગયા હતા. શેકાઈ ગયા છે. આ જો મરચા શેકી લીધા. ચાલો હવે ફટાફટ બનાવી દો. હવે ભૂખ લાગી છે હો બહુ. હાલો અમને લાગી મને તો ગમતું નથી. બાપા વયા ગયા છે. ઘર સોનું સોનું થઈ જાય. મમ્મી હા, ખાલી પેલું થઈ. કાઢલો પાછું. સીતાબેન ગણપતિ દાદાને મૂકી એવા ઘરે? હા હો કેવા. હે તાર દાંત લેતા ગયા ને? હે વોખી કરી દીધી સીતાને. છેડ નહીં લઈ લો 3 hours later. Can you move it along? I'm all out of time cards. ચાલો અમે નિધિબેનના ઘરે આવી ગયા છીએ. બ્લોગ ચાલુ કરે તો બ્લોગ થોડી છે કયા. અને જો અમારા માટે એક બનાવે છે. નિધિ શું બનાવ્યું છે? મેગી. હાલો બધા મેગી ખાવા. હા ઈ ને ગોટીબેન બે થઈને બનાવે છે મેગી. હા આપણને મેગી આવડે બીજું કઈ આવડે પ્રીતિ ઈ ગોતું આ સેલ્ફી લવર બધી. હવે મેગીનું મને કાચી મેગી ગોટી ખાવા નથી દેતી. કાચી નહીં ખાવાની નાના છોકરાઓને. ઘટે પછી કાચા નિધિ ફટાફટ હો. એટલું બધું ચાલો ફટાફટ નાખવા માંડો મેગી બધે. અલે જાનવી કામે લાગ. ઈ જો હાથે કાંડ મોટા મોટા કરે ના બાળક. અલે તારે શું કરવાનું? આપણે સુપરવાઇઝર આ બધા બેઠા છે ને બાળકો એના માટે રસોઈ બનાવી. ચાલો નિધિબેન મેગી વાળા આવી ગયા છે. નિધિ કેટલાની મેગી? ચીઝ વાળી ચીઝ વાળી મેગી. ચીઝ વાળાના અલગ પૈસા થાય ને સાદી મેગી ના અલગ પૈસા ચીઝ વાળી જવાય અહીંયાથી ખાધી લઈ જવા. ને આ બેન નું શું કામ છે તમારું? તેનું સામાન બધા વાટતા પકડી દીધા. તેનું કામ વાટકા દેવાનું હોય. મને કેમ કે હમણાં થાળીઓમાં ખાઈ લેવું. આ કસ્ટમર આવી ગયા જો અહીંયા. ચાલો કૃપાલીબેન તમારા ભાગમાં શું કામ આવ્યું છે? અમે બધું કામ કર્યું એવું. ચીઝ લવર. એવા લવર મેગી લવર ની ખુશ્બુ હાલો પેલા આ નામ ભૂલાઈ ગયું. દિશા ચલો હવે બધા કામે લાગી જાય. હાલ ખુશ્બુ હાલ બાકી વાર કંઈક કામ કર. ચમચી લઈને
જમી લીધું પછી કામ તો કરવું પડે ને હવે. કરવું જ પડે ને. માં બધી ને બધે દેખાશે. મેડમ પોતું મારે. ઓ બાપ રે પોતું પોતા માં ગીત પોતું ભાઈ પોતા इसको देखो ये जिम्मेदार बहू है, इसको सब आता है. તારે ઘરે આવીને બહુ મજા આવી. થેન્ક યુ પાછા આવતા વર્ષે અમે બધા આવશું આવી રીતે. પાકું પાછા આવતા વર્ષે શું પ્રોગ્રામ કરીશ તું? જે ખાવું હોય તમે જે ખાવું હોય હા, જો ગણપતિ બાપાને તો બતાવી દો હા ગણપતિ બાપા. આ આપણા ગણપતિ બાપા એનું જોકે લઈ લીધો મેં પેલા ફોટો વિડીયો બધું. પાછા ગણપતિ બાપા કરે પાછા આવતા વર્ષે બધા આવીએ અમે. બરોબર ને નીતિ? તો ચાલો આપણે ઘરે આવી ગયા છીએ. આપણે ગયા હતા નિધિના ઘરે. નિધિ બહુ મજા આવી તારે ત્યાં. તે મેગી બનાવી બહુ મસ્ત હતી. બધાને બહુ મજા આવી ગઈ. અને ચાલો હવે આજે આપણા તો ગણપતિનું વિસર્જન થઈ ગયું છે. એટલે આજે થોડુંક દુઃખ પણ થાય છે. ગણપતિ બાપા વયા ગયા છે એટલે ઘરમાં ગમતું પણ નથી. હમણાં સોરી અને દીદાબેન કહે છે હવે નથી ગમતું એ કે ઘરમાં. ચાલો કંઈક બહાર લઈ જાવી કે ગણપતિ બાપા છે નહીં તો ઘર ખાલી ખાલી લાગે છે. બરોબર ને? તો ચાલો હવે આપણે રસોડામાં જોઈ લઈએ ભાભી શું બનાવે છે. ચાલો આપણે કિચનમાં આવી જઈએ. ભાભી શું બનાવે છે? શું બનાવો છો? થેપલા ને ચા બનાવવાના છે અત્યારે, કારણ કે બપોરે અમે બહુ હેવી ખાઈ લીધું છે દાલ બાટી, હા એટલે હવે અત્યારે કંઈક ફોરું ફોરું ખાવાનું મન છે, એટલે પછી અમે કીધું કે અત્યારે ચા ને થેપલા છે. ચાલો મારે તો કઈ ખાવાનું નથી આજે. એવું છે? હું તો મેગી ખાઈને આવી છું નિતિન ઘરે. તમે તો મેગી ખાઈને જવાના હતા. મિયા બહુ મજા આવી હો નિતિન ઘરે. એવું છે? બધા અમે ગયા હતા ને ફ્રેન્ડ્સ બહુ મજા આવી ગઈ. સારું ને? સારું મી વ્લોગ મૂકીશ તમે જોઈ લેજો. હા બહુ મજા આવી તો છે. અમે જોઈ લઈ બધા. હા આમાં જ હા. ક્લિપ એડ કરી દઈશી. હા તો સારું ચાલો આપણે આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો છે એ જલ્દી કમેન્ટ કરી દેજો અને મળીએ જલ્દી બીજા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.